મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શંકરની અધ્યક્ષતામાં નડિયાદ જલાશ્રય હોટલ ખાતે પોષણ સંગમ કાર્યક્રમ અને મેમ અંતર્ગત એક મહત્વપૂર્ણ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં અતિ ગંભીર કુપોષિત બાળકોના સમુદાય આધારિત વ્યવસ્થાપન માટે આવશ્યક ઉપાયોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ વર્કશોપમાં ICDSના અધિકારીઓ અને કર્મચારીઓની સાથે આરોગ્ય વિભાગના જિલ્લા અને તાલુકાના અધિકારીઓની વ્યાપક ભાગીદારી જોવા મળી હતી. આ અવસરે પોષણ સંગમ કાર્યક્રમની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી સમયમાં ખેડા જિલ્લામાં બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે વ્યવહારિક અને અસરકારક માર્ગદર્શક ઉપાયો સૂચવવામાં આવ્યા હતા. સચિવ રાકેશ શંકરે પોષણ સંગમ કાર્યક્રમના 10 મહત્વપૂર્ણ પગલાઓનું વિસ્તૃત અવલોકન કર્યું હતું. આમાં સ્ક્રીનિંગ, ભૂખ પરીક્ષણ, તબીબી પરીક્ષણ, સારવાર સ્થળ, પોષણ સારવાર, દવાઓ અને સૂક્ષ્મ પોષક તત્વો, આરોગ્ય, પોષણ શિક્ષણ, CMEM કાર્યક્રમ હેઠળ ફોલોઅપ, ડિસ્ચાર્જ માપદંડ અને ડિસ્ચાર્જ બાદ ફોલોઅપનો સમાવેશ થાય છે. તેમણે મુખ્ય સેવિકાઓ અને આરોગ્ય કર્મચારીઓ સાથે સંવાદ સ્થાપિત કરીને બાળકોના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોરે ખેડા જિલ્લામાં બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવીને કુપોષિત બાળકોનું પ્રમાણ ઘટાડવા પ્રતિબદ્ધતાથી કામગીરી કરવા ખાતરી આપી હતી. વર્કશોપ દરમિયાન આંગણવાડી અને આરોગ્યના અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે અનેક મહત્વપૂર્ણ વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આમાં EGF, અર્લી ગ્રોથ ફોલ્ટરિંગ, માતાના ધાવણનું મહત્તમ પોષણ પેકેટ્સનું વિતરણ, ટ્રેનિંગ વાલીઓની સક્રિય ભાગીદારી અને આહાર પસંદગીના મહત્વપૂર્ણ પાસાઓ પર વિગતવાર વિચારણા કરવામાં આવી હતી. સચિવે સહભાગીઓના અમૂલ્ય સૂચનો ઉપર આવકાર્યા હતા. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.